ડાંગ ખાતે બસ ડેપોમાં દિવ્યાંગ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાપુતારા ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ટકોર બાદ આ સુવિધા ઊભી કરવામાં આવી। બસ ડેપોમાં જાહેર શૌચાલયની સફાઈ પણ હવે વ્યવસ્થિત થઈ રહી છે। આપણે જણાવી દઈએ કે મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે ડેપ્યુટી સીએમએ આ અંગે ટકોર કરી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિતે આકસ્મિક મુલાકાત કરી અને પ્રમુખ રાજેશ ગામિતે મુલાકાત બાદ નાયબ મુખ્યમંત્રીને આ અંગે રિપોર્ટ કર્યો હતો। નાગરિકોની સુવિધા સાથે બાંધછોડ ન કરવાની ડેપ્યુટી સીએમએ સૂચના આપી અને આ સૂચનાનું તત્કાલિક પાલન થયું છે। અહીં સાપુતારા ખાતે જે બસ સ્ટેશન છે એ બસ સ્ટેશનની મુલાકાત લીધી। જે તે વખતે મોન્સૂન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરેલું તે દિવસે માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ જે આવ્યા હતા અને ડેપોની મુલાકાત લીધી હતી। તેમાં ક્યાંક થોડુંક ટોયલેટ બાથરૂમ બરાબર સાફ સફાઈ નહોતી, એની પણ અમે આજે વિઝિટ કરી છે ને વિઝિટ કર્યા બાદ દિવ્યાંગોનું જે ટોયલેટ છે તે પણ તે દિવસે ખુલ્લું નહીં હતું, પણ આજે અમે ખોલીને જતા તે પણ વ્યવસ્થિત સાફ સફાઈ કરેલ છે।